થેલેસેમિયાની દવાની અછત નથી. કોઈ પર્ટિક્યુલર બ્રાન્ડની દવા હોય એ અવેલેબલ ન હોય એવું બની શકે. ઉદાહરણ માટે સમજવા માટે કહી શકું કે ભાઈ દુખાવા માટે તમારે ડાયક્લોરાન, માથાનો દુખાવો તો ડાયક્લોરાનની દવાની અછત હોઈ શકે, પણ એને બદલે બ્રુફેને હોય, એને બદલે પેરાસિટામોલે હોય, એવી રીતની દવાઓ અલ્ટરનેટ અવેલેબલ છે જ અને રહી જ છે. જે એનએસસીએલ છે, જે આપણે કેન્દ્રીય ધોરણે આપણે પ્રોવાઈડ કરે છે, એનો ઘણીવાર રેડ કોન્ટ્રાક્ટ કે એની અંદર વહેલું મોડું થયું હોય કે પહોંચવામાં વાર હોય તો અમને સૂચના આપેલી જ છે મેડમ તરફથી કે દરેક બજારમાંથી પણ મગાવીને આ બધી જ દવાઓ દર્દીઓને જરૂરી એ દવા ન મળે તો બી દવા, પણ એના માટે જે જરૂરી દવા છે એ દવા પ્રોવાઈડ કરી દેવાની. એલઆર બેગની અમુક મહિનાઓ પહેલા, અમુક દિવસો પહેલા, એટલે કે હમણાં અછત હતી એવું ખ્યાલમાં આવ્યું હતું, પણ અત્યારે એલઆર બેગની એટલી બધી કોઈ પણ અછત નથી કે પર્ટિક્યુલર બ્રાન્ડની જે દવાની માંગણી કરતા હોય તો એ દવા કંપની છે એ પોતે પણ આખા ગુજરાતમાં એક જ દવા બનાવતી હોય, એનો પેટન્ટ હશે કદાચ, અને એને કારણે એ દવા બધે પ્રોવાઈડ ન થઈ શકતી હોય એવું બને, પણ એનો અલ્ટરનેટિવ અને દર્દીના માટે જરૂરી છે એ બાબતની દવાઓ અવેલેબલ છે. રાજકોટમાં થેલેસેમિયાની દવાની અછતની વાત જોવા મળી રહી છે. ગંભીર આક્ષેપો જે છે તે થતા જોવા મળી રહ્યા છે. આક્ષેપોની વચ્ચે સિવિલ હોસ્પિટલે ખુલાસો કર્યો. દર્દીઓને તમામ જરૂરી દવા ઉપલબ્ધ હોવાની વાત તંત્રએ કરી છે. વિકલ્પ દવાઓથી થેલેસેમિયા દર્દીઓની સારવાર ચાલુ છે. સાથે જ વાત કરવામાં આવે તો પેન્ડેડ દવા ન મળે તો સમાન અસરકારક દવા પણ અપાય છે. એલઆર બેગની અછત દૂર કરાય તેવી વાત તંત્રએ કરી, જ્યાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાની વાત પણ તંત્રએ કરી. રાજકોટ સિવિલમાં 520 થેલેસેમિયા દર્દીઓની નોંધણી કરાઈ, જ્યાં સારવારમાં વાત કરવામાં આવે તો સારવારમાં કોઈ વિક્ષેપ નહીં આવે તેવો તબીબોએ દાવો કર્યો. દર્દીઓને તબીબી ઉપર વિશ્વાસ રાખવા સિવિલ તંત્રએ અપીલ કરી. જરૂરિયાત મુજબ લોકલ ખરીદીથી પણ દવાઓ પૂરી પાડવામાં આવે છે તેવી વાત તંત્રએ કરી છે. ત્યારે રાજકોટમાં થેલેસેમિયાની દવાઓની અછતના ગંભીર આક્ષેપો જોવા મળી રહ્યા છે. વસ્તુ આપણને ખ્યાલ આપી દઈએ કે થેલેસેમિયાની દવાની અછત નથી. કોઈ પર્ટિક્યુલર બ્રાન્ડની દવા હોય એ અવેલેબલ ન હોય એવું બની શકે. ઉદાહરણ માટે સમજવા માટે કહી શકું કે ભાઈ દુખાવા માટે તમારે ડાયક્લોરાન, માથાનો દુખાવો તો ડાયક્લોરાનની દવાની અછત હોઈ શકે, પણ એને બદલે બ્રુફેને હોય, એને બદલે પેરાસિટામોલે હોય, એવી રીતની દવાઓ અલ્ટરનેટ અવેલેબલ છે જ અને રહી જ છે. પરંતુ કોઈ એક કંપની એક જ દવા આખા ગુજરાતમાં બનાવતી હોય અને એની દવા એ બધે સપ્લાય થતી હોય અને એ લોકપ્રિય હોય અને એ દવા અવેલેબલ ન હોય, એટલે ઘણીવાર આપણે એમ થતું હોય કે થેલેસેમિયાની દવાઓ અવેલેબલ નથી. પરંતુ વાસ્તવમાં થેલેસેમિયા દર્દીની દવાઓ, જરૂરી દવાઓ જે છે એ અવેલેબલ છે જ. અને અમુક વસ્તુ અમારા સુપ્રિન્ટેન્ડન્ટ મેડમની ખાસ સૂચના છે કે એ બાબતની અંદર જીએમએસસીએલ છે, જે આપણે કેન્દ્રીય ધોરણે આપણે પ્રોવાઈડ કરે છે, એનો ઘણીવાર રેડ કોન્ટ્રાક્ટ કે એની અંદર વહેલું મોડું થયું હોય કે પહોંચવામાં વાર હોય તો અમને સૂચના આપેલી જ છે સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ તરફથી કે દરેક બજારમાંથી પણ મગાવીને આ બધી જ દવાઓ દર્દીઓને જરૂરી એ દવા ન મળે તો બી દવા, પણ એના માટે જે જરૂરી દવા છે એ દવા પ્રોવાઈડ કરી દેવાની. એટલે આપણે ઘણીવાર લોકલ ખરીદી કરીને પણ એ દર્દીઓને પૂરી પાડવી. જે દિવસ પહેલા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓએ અનોખો વિરોધ કર્યો હતો, શા માટે આ વિરોધ હતો? દવા સહિત અલગ અલગ એલઆર બેગ પછી અન્ય જે વસ્તુઓની શોર્ટેજ જે કઈ હતી. અચ્છા, હવે એ તમને કહી દઉં કે એલઆર બેગની અમુક મહિનાઓ પહેલા, અમુક દિવસો પહેલા, એટલે કે હમણાં અછત હતી એવું ખ્યાલમાં આવ્યું હતું, પણ અત્યારે એલઆર બેગની એટલી બધી કોઈ પણ અછત નથી. અને અમારા સુપ્રિન્ટેન્ડન્ટ મેડમે આખો ઓવરસ્ટોક થઈ જાય એટલી હદે એલઆર બેગ આવી ગઈ છે અને રાખી દેવામાં આવી છે. એટલે હવે એલઆર બેગની અંદર કોઈ પ્રશ્ન છે નહીં, પૂરતો પ્રમાણની અંદર છે. પરંતુ જે દવાની બાબતની અંદર તમે જે મારું ધ્યાન દોર્યું તો એમાં મેં તમને આગળ કીધું એ પ્રમાણે કે પર્ટિક્યુલર બ્રાન્ડની જે દવાની માંગણી કરતા હોય તો એ દવા કંપની છે એ પોતે પણ આખા ગુજરાતમાં એક જ દવા બનાવતી હોય, એનો પેટન્ટ હશે કદાચ, અને એને કારણે એ દવા બધે પ્રોવાઈડ ન થઈ શકતી હોય એવું બને, પણ એનો અલ્ટરનેટિવ અને દર્દીના માટે જરૂરી છે એ બાબતની દવાઓ અવેલેબલ છે જ.
સર એ કઈ દવા છે કે જે અત્યારે આપણી પાસે આમાં પ્રખ્યાત હોય એવી દવા કઈ છે? નહીં, પ્રખ્યાત દવા છે. પ્રખ્યાત દવામાં એવું છે કે એ જે ટ્રીટિંગ ડોક્ટર હોય, આ બધી વસ્તુઓ એવી નથી કે બજારમાં મળતી હોય. ટ્રીટિંગ ડોક્ટરને ખબર જ હોય કે કઈ દવા છે અવેલેબલ હોય એ આપવી, અને કઈ દવા એ અવેલેબલ ન હોય તો એના માટે કઈ દવા આપવી એ બધાને ખબર હોય. બેટનેસોલ અમારા હોય તો એ અવેલેબલ ન હોય તો પ્રેડનિસોલોન આપી દે, અને આપવાનું જોઈએ. એમાં દર્દીને કોઈ જાતનું નુકસાન હોતું જ નથી. આ દર્દીઓની શું માંગ છે સાહેબ જે વિરોધ કરે? મારી પાસે એ માહિતી આવી નથી કે એમની શું માંગ હોય છે. ઘણીવાર એ જ પર્ટિક્યુલર એવું હું એઝ્યુમ કરું છું કે કદાચ એ જ દવાઓ આપવી જોઈએ જે અત્યારે અવેલેબલ નથી. તો એ દર્દીએ વિશ્વાસ રાખવો જોઈએ ડૉક્ટર ઉપર, અને ડૉક્ટર છે એ કોઈ દી દર્દીનું ખરાબ કંઈ કરે નહીં, અને એના અલ્ટરનેટની જે વ્યવસ્થા હોય એ વ્યવસ્થા પૂરી કરવામાં આવે. કેટલા દર્દીઓ આવે છે અહીંયા અંદાજિત સિવિલ હોસ્પિટલની અંદર પીડિયાટ્રિક અને એડલ્ટ, એટલે એ બે ભેગા થઈને જે રજિસ્ટર્ડ છે, પરંતુ રાજકોટ મોટું સેન્ટર હોવાને કારણે એ સંખ્યામાં થોડો ઘણો આમથી આમ ફેરફાર હોઈ શકે, પણ રજિસ્ટર્ડ સંખ્યા બંનેની થઈને 520ની આસપાસ છે, કે જેની અમને ખબર જ છે કે આટલા દર્દીઓ તો અમારી પાસે આવશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.